યુધિષ્ઠિર મહારાજે જ્યારે આ કલિયુગના ખરાબ ચિહ્નો જોયા, શોકગ્રસ્ત થઈ ગયો કે આ શું થઈ ગયું છે. અને પછી યુધિષ્ઠિર મહારાજને ખબર પડી ગઈ કે ભગવાન શ્રી કૃષ્ણ જવાના છે. એટલે યુધિષ્ઠિર મહારાજે અર્જુનને હસ્તિનાપુર, અર્જુને દ્વારકા મોકલ્યા કે જાઓ તો મને એમ લાગે છે કંઈક થઈ ગયું છે, કારણ કે મને બધું આ મારી આંખ ફરકે છે, થોડીક વાર ફરકે તો સારું કહેવાય ને વધારે ફરકે દવાખાને જવાય. આ લે મારી ડાબી આંખ ફરકે છે, કંઈક થવાનું છે, લાભ થવાનો છે, થોડીક વાર થાય તો જ લાભ થાય, નકર દવાખાને જવાય, નુકસાનમાં જાઓ. યુધિષ્ઠિર મહારાજે અપશુકન ચિહ્નો જોયા, તરત જ અર્જુનને કીધું દ્વારકામાં જાઓ તમે. અર્જુન જેવા દ્વારકામાં ગયા અને દ્વારકામાં જતા જ ખબર પડી બધે રુદન, કે ભગવાન સ્વધામ ગયા. અને અર્જુન જેવા પાછા આવીને યુધિષ્ઠિર મહારાજને કીધું કે પ્રભુ, ભાઈ, મોટા ભાઈ, જેને જીવનભર આપણી રક્ષા કરી એ દ્વારકાધીશ કૃષ્ણ પોતાના ધામ સીધા આવ્યા છે. સાંભળતા યુધિષ્ઠિર મહારાજ પડી ગયા સ્થાન ઉપરથી. બીજા દિવસે પાંચે પાંડવો અને દ્રૌપદી રાજ્યને પરીક્ષિત મહારાજને આપીને નીકળી ગયા. જે જીવનમાં ભગવાન કૃષ્ણ નથી ને ત્યાં રહેવું પણ ન જોઈએ. જ્યાં ભગવાનનું નામ નથી ત્યાં રહેવું ન જોઈએ. જ્યાં ભગવાનનો પ્રસાદ ન મળતો હોય ત્યાં ન રહેવું જોઈએ. જ્યાં ભાગવત, ભગવદ ગીતા અને રામાયણના ઉચ્ચારણ ન થતા હોય ત્યાં ન રહેવું જોઈએ. અને જો યુધિષ્ઠિર મહારાજ પાંચે પાંડવો દ્રૌપદી સાથે નીકળી ગયા અને પોતાનું રાજ્ય પરીક્ષિત મહારાજને સોંપ્યું. અને પરીક્ષિત મહારાજને રાજ્ય સોંપ્યા પછી પરીક્ષિત મહારાજે બહુ સુંદર દિગ્વિજય પ્રાપ્ત કર્યો. એક ટંક, એક ચક્રવર્તી શાસન કર્યું. આપણે એક નાનું એવું સંભાળવું છે તોય માથાકૂટ થાય છે. એક આપણે આપણા ઘરને સંભાળવું તોય માથાકૂટ થાય છે. પરીક્ષિત મહારાજ આખી પૃથ્વીને સંભાળી. અને યાદ રાખો, આખી પૃથ્વીને ભારત કહેવાતું. પહેલા પૃથ્વીનું નામ અજનાબ હતું, અજનાબ. પણ ઋષભદેવ જે જૈન સમાજના પ્રથમ તીર્થંકર છે, આ ઋષભદેવના જે 100 પુત્ર છે એમાંથી એક પુત્રનું નામ ભરત હતું. અને ભરતની શૌર્યતા, ભરતનું બળ, ભરતની શક્તિથી ઈ ભરતના નામ ઉપરથી આપણા દેશનું નામ, આ પૃથ્વીનું નામ પડ્યું ભારત. આ કોઈ હમણાં નથી કર્યું, આ તો કર્મ પ્રમાણે નામ પડ્યા છે. કોઈ ગમ્યું છે ને લખી નાખ્યું એમ નહીં. અને પછી ધીરે ધીરે આમાં ભાગલા એ બધા આપણે પાડે. આપણે ખબર છે, અમેરિકાના, લંડન ને, આ શ્રીલંકા, આ પાકિસ્તાન ને, આ ફલાણું ના ઢીકણું. બાકી આખી પૃથ્વીને ભારત કહેવામાં આવતું. અને આખી ભારત, આખા પૃથ્વીના એક ચક્રવર્તી સમ્રાટ કોણ? તો બોલે પરીક્ષિત. અને જો આ પરીક્ષિતની અંદર એટલી શક્તિ હતી કે પરીક્ષિત જ્યારે પોતાના રાજ્યો, એક રાજા કોને કહેવાય એ વાત કરતો. યુધિષ્ઠિર મહારાજ રાજા, છતાં પણ રાજા યુદ્ધ લડવા જાય છે. અત્યારે કદાચ બીજા દેશ ઉપર આક્રમણ થયું હોય ને તો જે નેતા હોય ને બેઠા બેઠા ઘરે જ જોવે છે, એ લડવા ન જતા. પણ પેલા નિયમ હતો કે રાજા પણ ખુદ યુદ્ધ કરે, કારણ કે પોતે પોતાનું આચરણ બતાવે. પરીક્ષિત મહારાજ એવા નેતા હતા, એવા સત્તાધીશ હતા, એવા રાજા હતા કે પોતાના રાજ્યમાં કોઈ પણ વ્યક્તિને દુઃખી ન જોઈ શકતા. એટલા માટે પરીક્ષિત મહારાજ રાત્રે પોતાનો વેશ બદલીને ઘર ઘરમાં આટા મારવા જતા કે મારા કારણે કોઈ દુઃખી નથી ને, મારા કારણે કોઈ દુઃખી નથી ને. આ તો સાધુ હૃદય છે. અને રાજા હંમેશા રાજર્ષિ હોવો જોઈએ. ચાણક્ય પંડિત બ્રાહ્મણ, નેતા જ્યાં સુધી વૈષ્ણવ અને બ્રાહ્મણ શુદ્ધ સાધુ પાસેથી કૃપા નહીં લે ત્યાં સુધી એને ન ચલાવવું જોઈએ દેશ પર. કારણ કે પહેલા જે રાજ્ય ચાલતું ને એ સંતોની કૃપાથી ન ચાલતું. રાજાઓ જે શાસન ચલાવતા ને, દશરથ, વશિષ્ઠજી, એ જે કે એમ જ રાજ્ય ચાલતું. અને આજે પોતાને મન ફાવે એમ ચલાવે છે, એટલે પ્રોબ્લેમ થઈ ગયો છે. રામ રાજ્યની તો ઈચ્છા છે, પરંતુ હરેક વ્યક્તિના હૃદયમાં રાવણ પડ્યા છે. ખાખ રામ રાજ્ય થાય, રામ રાજ્ય કરી દઈશું. રામ રાજ્ય કઈ રીતે થશે? જ્યાં સુધી હૃદયની અંદરના રાવણ નહીં મરે ત્યાં સુધી રામ નહીં આવે, અયોધ્યા નહીં બને. પરીક્ષિત મહારાજ એક વાર વિચરણ કરતા કરતા એક દ્રશ્ય જોયું કે એક બળદ હતો. આ બળદને એક રાજા તલવાર લઈને એના 3 પગ કાપી નાખ્યા. અને ગાય બાજુમાં રડે છે, રદંતી ગાય. અને ગાય ભગવાનને બહુ પ્રિય છે. મારે ને તમારે આ જગતમાં રહેતા રહેતા ત્યાં સુધી આ પ્રકૃતિનો સામનો કરવો પડશે જ્યાં સુધી ભ્રૂણ હત્યા અને ગૌ હત્યા બંધ નહીં થાય. ભલે આપણે કાંઈ નથી કર્યું,
મેં કોઈનું કાંઈ નથી બગડ્યું, છતાં પણ એનો સામનો કરવો પડશે. કારણ કે ખબર તો છે ગૌ હત્યા થાય છે. જે વ્યક્તિને ખબર છે ને ગૌ હત્યા થાય છે, એ વ્યક્તિ પણ પાપનો ભાગીદાર છે. એટલા માટે ઘણી વાર કહે ને આપણે કે આ પ્રકૃતિ દ્વારા દુઃખ આવ્યું, એમાં બિચારા ઓલા નાના છોકરાએ શું કર્યું, એમાં ઓલા બિચારાએ શું કર્યું, પણ એને ભલે કાંઈ નથી કર્યું, પણ એને ખબર તો છે આ ગૌ હત્યા થાય છે, ભ્રૂણ હત્યા થાય છે. એટલા માટે એ પણ પાપનો ભાગીદાર બને છે. આ જગતમાં અટકાવવું હોય ને, 5 પૈસા ન મળે તો વાંધો નહીં, એક ફેક્ટરી વધારે ન બને તો વાંધો નહીં, પણ એક ગાય કપાતી બંધ કરશો ને, તમારી પાસે જેટલી ધન સંપત્તિ છે ને એનાથી કરોડો ગણી ધન સંપત્તિ ભગવાન તમને અર્પણ કરી દેશે. એટલો પ્રયાસ કરો, કારણ કે આપણો અધિકાર છે, કારણ કે ભગવાનને પ્રિય છે. નમો બ્રાહ્મણ દેવાય ગૌ બ્રાહ્મણ હિતાય ચ જગત હિતાય કૃષ્ણાય ગોવિંદાય નમો નમઃ. બ્રાહ્મણ ગાય ભગવાનને બહુ પ્રિય છે. નમો બ્રાહ્મણ દેવાય ગૌ બ્રાહ્મણ બેઠા છે ને આ બ્રાહ્મણો, આ ભગવાનને બહુ પ્રિય છે. એટલા માટે રક્ષા. ગાય રડે છે. પરીક્ષિત મહારાજ કે શું થયું? તાકે જો તો ખરા, આ બેલને કાપે છે એના એટલા માટે રડવું આવે છે મને. હકીકતમાં સમય એવો આવશે ને કે 15, 20, 30 વર્ષ પછી આપણા છોકરાને ગાય શું છે ને એ ખબર નહીં હોય. કારણ કે ભેંસના દૂધ પીવા છે, અને ભેંસના દૂધ પીને ભેંસ જેવા થવું. ભેંસ રજોગુણી છે, એ ગટરમાં જ હોય, એને કેટલી લાકડી માનો હોન માનો જો તો અનુભવ ગાડી હાંકવાળાને ખબર હોય. ભેંસ હાલતી હોય ને ટોટ 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 હલે જ નહીં, અને એનું દૂધ આપણે પીએ. એટલે આપણે સંતો બિચારા માથે ટપકા મારે, ભજન કર ભજન કર ભજન કર. આપણે હલવાનું થાતું તમારે થાય કલ્યો. કારણ કે ભેંસનું દૂધ નાનપણમાં હતા ત્યારે માતાનું દૂધ પીધું, માતાના સંસ્કાર આવ્યા આપણે. મોટા થશું ગાયનું દૂધ પીશું, ગાયના સંસ્કાર આવશે. અને ભેંસનું પીશું તો ભેંસ ના આવશે. અને નાના છોકરા મુંબઈ વાળાને તો ખબર જ નહીં હોય આ ગાય શું છે. એને તમે પૂછો આ ગાય, તો ગાય શું, દૂધ ક્યાંથી આવે? તો કે દૂધ વાળા આગળ, અને ખબર નથી. એટલા માટે મારા ભક્ત બહુ સુંદર કહે છે, એક સ્કૂલમાં નિબંધ લખવાનો હતો કાવ વિશે, ગાય વિશે. એક બહુ ઊંચી સ્કૂલ હતી, ઇંગ્લિશ મીડિયમ, બહુ ધડાધડ એજ્યુકેશન. હવે એમાં બધા છોકરા વીઆઈપી હતા. ક્યારે દેહ જોયું નથી, ક્યારે ગામડામાં ભાભલાઓને જોયા નથી, ક્યારે ધોળી પાઘડીને જોઈ નહીં, ક્યારે ગાયને જોઈ નહીં, ખેતી જોઈ નહીં. હવે એને ગાયનો નિબંધ લખવાનું કીધું. હવે ઓલો પેલા તો પરસ્યો નીકળો ઓલાને કે હારું લખું હું. પછી એને સાહસ કર્યું, गाय हमारी माता है, हमें कुछ नहीं आता है. શું કરે, લખવું જ પડે. અને ઓલા પેપર તપાસ કરવાળા સરે જોયું, ગાય હમારી માતે, માળો ખરો છે કે. અને એનો માથું ભાંગે, હું કોઈ વાંધો નહીં. બેલ હમારા બાપ હે, માર્ક દેના પાપ હે. એને સામે લખ્યું કે ગાય તારી માતા છે, તને કઈ નથી આવડતું, તો બેલ આપણો બાપ છે, માર્ક દેવું પાપ છે, એટલે નથી દેતો માર્ક, 0. ગાયનું પ્રોટેક્શન, ગાયનું સંરક્ષણ હરેક જીવનો અધિકાર છે. એટલા માટે ભક્તિવેદાંત સ્વામી શ્રી પ્રભુપાદ ઇસ્કોન સંસ્થાના સંસ્થાપક આચાર્ય જ્યાં મંદિર હોય ને ત્યાં ગૌશાળા બનાવે છે. અને એમને સતત સુરતમાં 7 થી 8 વર્ષ સુધી અમે પ્રયાસ કરીએ છીએ કે આ સાચી કૃષ્ણ ભક્તિનો પ્રચાર કરવાનો, ભાગવતનો પ્રચાર કરવાનો. આ જગતમાં જે લોકો માયાથી મોહિત થઈને આ જગતમાં આસક્તિથી પીડાઈ ગયા છે, માતા પિતાના વાત માનતા નથી, નશો વ્યભિચારમાં પડી ગયા છે, આવા બધા લોકોને, આવા બધા યુવાનોને અમારે સાચે માર્ગે લઈ જવા છે. પણ એ સાચે માર્ગે લઈ જવા માટે અમારી પાસે કોઈ સ્થાન નથી. એટલા માટે મેં કાલે પણ કીધું હતું કે અમારે ભગવાનને આ ભાગવત અમે કરશું તો અમારી તો પ્રાર્થના એ જ છે, તમે જે ફળ માંગો એ તમને મુબારક છે. પણ ભાગવત કર્યા પછી મારી પ્રાર્થના તો ભાગવતની એ જ રહેશે કે જો તમારે કંઈક આપવું હોય ને તો મારી એ જ પ્રાર્થના છે કે વરાછા રોડ ઉપર એક ભગવાન રાધા કૃષ્ણનું મંદિર થઈ જાય. એ જ ફળ જોતું છે. અને એ ફળ, એ સિમેન્ટ કોન્ક્રીટનું મંદિર અમારે નથી બનાવવું. એ મોટા મોટા હેવી મંદિર મુબારક જે બનાવે એને. અમારે કેવું મંદિર બનાવવું છે જ્યાં લોકો આવીને આપણી ભારતીય સંસ્કૃતિના સંસ્કાર લઈ જાય. આ ઉકલતા લોહી આ યુવાનોને
અમારે ભગવાનની ભક્તિ શીખવાડી છે કે માતા પિતાની કેમ સેવા કરાય. ઘરેથી નીકળે ને ત્યારે માતા પિતાને પ્રણામ કરી નીકળે, અને ત્યારે એના માં અને એના બાપના આંખમાંથી આંસુ નીકળે ને, આ આંસુથી ભગવાન શ્યામ સુંદર પ્રસન્ન થાય છે કે મારો દીકરો સુધરો. અમારે નવી પેઢીને સુધારવી છે, યાદ રાખો. અને નવી પેઢીને સુધારવા માટે નવી પેઢીની સમાન ચાલુ પડશે. લેપટોપનો ઉપયોગ કરવો પડશે, પ્રોજેક્ટરનો ઉપયોગ કરવો પડશે, સેમિનાર કરવા પડશે. કારણ કે નવા પેઢીને સમજાવવા માટે એની જ ગતિએ ચાલવું પડશે. કોઈ વ્યક્તિ 100 ની સ્પીડે જતો હોય ને તો આપણે 5 ની સ્પીડથી જઈશું ને તો એને નહીં પકડીએ, કે આપણે પણ એની સ્પીડથી જવું પડશે. પ્રભુપાદજીને એકવાર લંડનમાં પ્રશ્ન પૂછ્યો, અરે સાધુ તો એને કહેવાય કે જે ઉઘાડા પગે ચાલે, ચાલીને પ્રચાર કરે. તમે તો મોટી મોટી ગાડીઓ લઈને ફરો છો. સાધુ ક્યારે ગાડીઓમાં આટાનો મારે, તો ચાલીને સેવા કરે. પ્રભુપાદજી કે કોઈ વાંધો નહીં, તમારી વાત સાચી છે, પણ આ કલયુગના લોકો જે છે ને ઈ જેટ વિમાનની સ્પીડથી નરકમાં જાય છે. જેટ વિમાનની સ્પીડથી નરકમાં જાય છે, અને હું બળદ ગાડું લઈને જઈશ તો એને નહીં પહોંચી શકું. એટલે મારે પણ એની સ્પીડથી ચાલવું પડશે, અને એ લોકોને ભગવાન કૃષ્ણની ભક્તિ શીખવાડવી પડશે. નહીં, એની સમાન ચાલવું પડશે. એને એના વિચારોને પણ સમજવા પડશે. એટલા માટે અમે SVR કોલેજ, NIT કોલેજ જે છે સુરતમાં, જે એકદમ હાઈ પ્રોફેશનલ કોલેજ છે, ત્યાં અમારો પ્રચાર ચાલે છે. અને ત્યાંના યુવાનો ભક્ત બને છે. અને તમને ખબર નથી, કારણ કે ત્યાં તો ભક્તિ કરવાનો દે. આ લોકો પેન્ટ શર્ટમાં પ્રચાર કરે છે. આપણી ભગવદ્ ગીતાનો પ્રચાર પેન્ટ શર્ટમાં કરે છે. કારણ કે અત્યારના ભણેલા લોકો જો આ શાસ્ત્રને સમજશે ને તો આ જગતને પવિત્ર કરવા માટે, પાવન કરવા માટે બહુ વાર નહીં લાગે. અને બહુ સુંદર રીતે પ્રચાર કરે છે પેન્ટ શર્ટમાં. અને કોણે કીધું ભગવા કપડા પહેરો એ જ સાધુ હોય છે? અરે ખબર નથી કે પેન્ટ શર્ટમાં પણ સાધુ રખડતો હોય, ખાલી જોવાની દ્રષ્ટિ હોવી જોઈએ. લાંબા વાળ વધારવાથી સાધુ નહીં બની જાય, જટા વધારવાથી, દાઢીઓ વધારવાથી સાધુ ન બને. સાધુ તો પોતાની ભક્તિથી બને છે, ભાવથી બને છે. પેન્ટ શર્ટમાં પણ સાધુ હોય, ધંધો કરવાળો પણ સાધુ હોય, વ્યાપાર કરતો હોય છતાં પણ પેન્ટ શર્ટમાં બેઠો હોય, આ પણ સાધુ છે. કારણ કે સાધુ કપડાથી નહીં, વિચારોથી થવાય છે. એટલા માટે અમે કહીએ ભલે કોઈ વાંધો નહીં, પેન્ટ શર્ટમાં આવો સત્સંગમાં, પણ વિચાર સાધુ રાખો. કપડા ભલે સાધુના ન હોય, પણ વિચાર સાધુના રાખો. અને એશ્વર આવા કોલેજના સ્ટુડન્ટો એટલા એજ્યુકેટેડ, એને અમે સાયન્ટિફિક રીતે સમજાવી છે આ ભગવદ્ ગીતાને, સેમિનાર કરીને સમજાવી છે. ઘણી સ્કૂલોમાં પણ અમે સમજાવીએ છીએ. અને આમાંથી જેટલા માની લો 1500 લોકો આ સેમિનારમાં આવ્યા હોય ને, એમાંથી ઓછામાં ઓછા 500 લોકો ભગવાનના ભક્ત બને છે, અને માતા પિતાનો આદર સત્કાર કરીને ભગવાનની ભક્તિ અપનાવે છે. આ પ્રભાવ છે, કારણ કે એની પ્રમાણે ચાલવું પડશે. ગાય રડે છે, શું કરું? ત્યારે પરીક્ષિત મહારાજ કીધું, આવો પાપી મારા રાજ્યમાં કોણ? તલવાર કાઢી, અને તલવાર કાઢીને જો મારવા ગયો ત્યારે પગે પડી ગયો, ક્ષમા કરો. હે રાજા, ક્ષમા કરો. તો કે તું કોણ છો? તો કે પ્રભુ, હું કલિયુગ છું. સતયુગની આયુષ્ય 7,28,000 વર્ષની, દ્વાપરની 12,96,000 વર્ષની, ત્રેતાયુગની 12,96,000 વર્ષની, દ્વાપરની 8,64,000 વર્ષની, અને કલિયુગની 4,32,000 વર્ષની. અને આ વાત 5,000 વર્ષ પહેલાની છે. અને કલિયુગને શરૂઆત એને 5,000 વર્ષ થઈ ગયા છે. હજી કલિયુગનો પ્રવેશ હતો. ત્યાં પરીક્ષિત મહારાજે તલવાર લઈને કીધું, એ કોણ છો તું? તો કે હું કલિયુગ. તો કેમ? તો કે મારો સમય થઈ ગયો છે, સમય થઈ ગયો, લાવ્યો છું. તો કે મારા રાજ્યમાં નીકળાયથી ભાગ, પૃથ્વીમાંથી. આ પરીક્ષિત મહારાજની અંદર એટલી બધી શક્તિ હતી કે પોતાના તલવારથી કલિયુગને મારવાની ક્ષમતા હતી. આપણે જે કલિયુગમાં રહીએ છીએ ને, અગર પરીક્ષિત ધારે તો આ કલિયુગ આવે જ નહીં. આવો મહાન રાજા હતો આ. કારણ કે એ ભક્તિ કરતો હતો. રાજા મંત્રી વાસ્તવમાં ઈ જ છે જે મહામંત્ર લે. મંત્રી એને જ કહેવાય જે ભગવાનનું મહામંત્ર લે છે. આ રાજા પણ સાધુ હતો. એને જોયું કે આ યોગ્ય નથી, નીકળ અહીંથી. અને પણ પગમાં પડી ગયો કલિયુગ. અને કલિયુગે બહુ સુંદર કીધું, મેં સાંભળ્યું છે કે તમારું જે વંશ છે ને, એ વંશમાં જેટલા લોકો જેની શરણમાં ગયા છે ને, એને વસ્તુ આપી છે. હું તમારી શરણમાં આવ્યો છું, તો બોલો મારો સમય થઈ ગયો છે, મને કાંઈક નિવાસ આપો કે હું ક્યાં રહું. અને ત્યારે
પરીક્ષિત મહારાજે વિચાર્યું કે હવે આને જગ્યા તો, કારણ કે એની શરણમાં આવ્યો છે ને, શરણમાં આવેલો વ્યક્તિ કદાચ ગમે હોય ને ભેટી લ્યો ને આલિંગન કરી લ્યો, ગમે એટલા પાપ કર્યા હોય, પણ એક વાર જો તમારી શરણમાં આવીને કહે કે પ્રભુ મારી ભૂલ થઈ ગઈ છે, એ ગમે એટલો પાપી હોય ને એને સ્વીકારી લે. કારણ કે આપણે હંમેશા બીજાની અંદર સદગુણ જોઈએ, ગુણ ના જોઈએ. આપણી આંખ, આપણી ચક્ષુ એવી બને કે આપણે આ જગતમાં, સમાજમાં હંમેશા લોકોના સારા ગુણ જોઈએ, ખરાબ ગુણ નહીં જોઈએ. પણ આપણે હંમેશા બીજાનું ખરાબ, એના 100 સારા કામ હોય ને એક ખરાબ હોય તો એક ખરાબ કામને આપણે પહાડ જેવું બનાવીએ છીએ, અને 100 સારા કામ હોય ને તો આપણે રાઈના દાણા એ તો કરે, હવે એવું કરીએ છીએ. પરીક્ષિત મહારાજ કે ઠીક છે, હવે તું મારી શરણમાં આવ્યો છો એટલા માટે હું તને 4 જગ્યાએ સ્થાન આપું છું. બહુ સાંભળવાની જરૂર છે આ ટોપિક. 4 જગ્યાએ સ્થાન આપું છું. કે હા જલ્દી આપો, હું ત્યાં જાઉં, નકર કારણ કે ઈ બળદ છે ને 3 ટાંગા તો કાપી નાખ્યા, એક જ પગ વીધો હતો. જલ્દી મને સ્થાન આપો. ત્યારે સ્થાન આપે છે. જ્યાં જુગાર રમાતો હોય ત્યાં આવ્યો જજે. બીજું, જ્યાં નશો થતો હોય, દારૂ, ત્યાં આવ્યો જજે. જ્યાં વ્યભિચાર, જ્યાં વૈશ્યાગમન થતું હોય ત્યાં તારો પ્રવેશ. અને ચોથું, જ્યાં માંસાહાર થતો હોય ત્યાં તારો પ્રવેશ. બસ જા, જગ્યા આપી તને. ઓલો કલયુગ હતો ને બહુ હોશિયાર હતો. પ્રભુ રાજા, તમારા રાજ્યમાં તો આ કઈ થતું નથી, જાવું ક્યાં? આને રાજ્ય કહેવાય કે જે રાજ્યમાં નો જુગાર રમાતો હોય, નો નશો થતો હોય, નો વ્યભિચાર થતો હોય, નો માંસાહાર થતો હોય. જ્યારે આવું રાજ્ય બનશે ને તો રામ 1 સેકન્ડમાં તમારી સામે પ્રગટ થઈ જશે. પહેલા સુધારો આ વસ્તુને. પહેલા માણા બનો, પશુમાંથી પહેલા મનુષ્ય બનો, ભક્ત પછી બનો. પરીક્ષિત મહારાજે કીધું તને 4 સ્થાન આપું છું: જુગાર, નશો, વ્યભિચાર અને માંસાહાર. પણ તમારા આ કઈ થતું નથી, જાવું ક્યાં? જો પાછો હલવાડ્યો મને. ક્યાં જાવું? તમારા રાજ્યમાં એક જગ્યાએ કોઈ નશો કરતો હોય, એક જગ્યાએ પાનમાવ, પાંત્રીના માવ ખાતો હોય, બતાવો. અને આપણે કોક જ જગ્યાએ માવો નથી ખાતા એવું થઈ ગયું છે અત્યારે. આ યુવાનોમાં 80%. હવે યુવાનોની વાત છોડો, અહીંયા બેઠા જે વડીલો પણ ખાય છે. હવે યુવાનોને હું લેવા કેવું મારે? પેલા એ વડીલ બુજુર્ગ મૂકે ને તો તમે છોકરાને કહી શકો ક્ષમા કરજો. પેલા આપણે મૂકો આ બીડી, તમાકુ, ઓલી ખેની. એક ભાઈ પ્રશ્ન કર્યો મને પ્રવચનમાં, તમે હું માવા કરો છો? અરે માવા તો હનુમાની ખાય, જો આમ એ ઓલી નાખી ખેની. હવે આને હું કેવું આ દેવને? એટલે અમે ખાઈએ છીએ. એને ખબર નથી એનું આ મુખ કઈ રીતે થયું છે. બહુ મોટી કથા છે એની પાછળ. હનુમાને જો અહીંયા નાખ્યું, તમને શું ખબર પડે? પ્રભુ એ તો નાખી છે તમાકુ ચોળી નામ, એટલે આમ મોટું થઈ ગયું છે. પેલા પ્લીઝ મોટા સમજો. વડીલોને મારે કઈ કહેવાય નહીં, કારણ કે હું બાળક છું, તમારી સામે કહેવાનો અધિકાર નથી. પણ મારી એક નિવેદન છે તમારા શ્રી ચરણોમાં. આ યજમાન જેને કથાનું આયોજન કરાયું છે એ બધા સદસ્યોને ના ચરણમાં મારું હાથ જોડીને નિવેદન છે, પ્લીઝ તમે બંધ કરો. અમારા ધનજીભાઈ ને મારો ઉતારો છે, ધનજીભાઈ ને રામજીભાઈ, મેં એને કીધું કે સારું બંધ કરો, કારણ કે આનાથી તમારા છોકરા ઉપર ખરાબ સંસ્કાર પડે. તો ખિસ્સામાંથી સિગરેટનું પાકીટ અને લાઇટર કાઢીને આજથી બંધ, આવા બનો. ક્યાંથી નહીં થાય પ્રભુ. તો પ્લીઝ વડીલો સુધરો. નાનાને કેમ કેવું? કારણ કે નાનાને કેવા જાય ને કે ભાઈ આનો, અરે અમારા બાપાએ ખાય, લ્યો શું કરું? બધાને પ્રાર્થના છે, બધા વડીલોને પ્રાર્થના છે, જે બીડી, તમાકુ, માવા ખાતા હોય એના ભાગવત આ વ્યાસપીઠ ઉપરથી મારું નિવેદન છે કે જો મનમાં રામ જાગ્યો હોય ને, અને વાસ્તવમાં આપણે આપણા જીવનના લક્ષ્યને પ્રાપ્ત અને આપણા કુળને ઉજાગર કરવો હોય ને, તો પ્લીઝ, અને સમાજને આગળ વધારવો હોય ને, તો વ્યસન મૂકો. છોડો આ બધી. આ વસ્તુ સારી નથી. અને સારી હોત ને તો શિવજી ખાતા હોત માવો, બ્રહ્માજી ખાતા હોત, ઈ સિગરેટ પીતા હોત. અને વેમમાં છે બધા કે શિવજી પણ હુક્કો પીવે છે, ગાંજો નહીં. તમે વેમમાં તમારે પીવો છે ને એટલે એનું નામ આપો છો.
શિવજીને એક જ વ્યસન છે, ઉમા કહું સત અનુભવ અપના. ઉમા કહું અનુભવ અપના. સત હરિ ભજન સબ સપના. સત હરિ ભજન જગત સબ સપના. હે ઉમા, મારો અનુભવ તને કહું છું કે આ સાચું, મને વ્યસન ખાલી રામના નામનું છે. અમારા ભક્તિ વિધાન સ્વામી શ્રી પ્રભુપાદજી કહે છે, દારૂ પીધા પછી તમને કેટલો નશો રહે છે. અમુક પાછા એવા ડાયા હોય ને કે અમે દારૂ પીએ છે ને પણ હાંજે પીને હુઈ જઈએ એટલે કોઈ નડતા નથી. એટલે તમને તમારી આરતી કરીએ અમે. આ તમે હારા તમારા સદગુણ અમને પ્રગટ કરો છો કે અમે છે ને હાંજે દારૂ પીને હુઈ જઈએ, કોઈને નડતા જ નથી. તો એ હારી વસ્તુ છે. શિવજીને પણ નશો હતો, નારદને પણ નશો હતો, જેટલા જેટલા સંત થઈ ગયા ને, નરસિંહને પણ નશો હતો. એને કોઈ પાન બીડી તમાકુનો નશો નહોતો, એને તો હરિનામનો નશો. અને એટલો નશો હતો કે આપણે દારૂ પીધા પછી એ નશો 2, 5, 10 કલાકમાં ઉતરી જાય, પણ જે વ્યક્તિ ભગવાનના નામનો નશો કરે જીવન પર્યંત નશો ઉતરતો નથી. તો નશો કરવો હોય તો એવો કરાય કે જે ઉતરે નહીં. અરે ઉતાર હોય એ નશો શું કરવો? અમને કોઈ કીધું, પ્રભુજી આમ તમે માવો ન ચાખ્યો ને એટલે તમને, બાકી બહુ મજા આવે. મેં કીધું નશાનો તો હું આદિ છું જ ભાઈ, કારણ કે નશો કરો હરેક વ્યક્તિનો સ્વભાવ, નશાનો આદિ છું. પણ હું એવી વસ્તુમાં માનવા વાળો છું કે નશો એકવાર કર્યો ને પછી ઉતરે નહીં, એવો નશો છે. બોલ છે તારી આગળ. ये नशा जल्दी चढ़ता नहीं है, जो चढ़ जाए उतरता नहीं है. ये नशा जल्दी चढ़ता नहीं है, जो चढ़ जाए उतरता नहीं. क्यों हम तो पीते हैं सत्संग का प्याला, हम तो पीते हैं सत्संग का प्याला. ये अंगूर की मदिरा नहीं है, ये अंगूर की मदिरा नहीं है. હા, નશો કરવો છે. અને જો એમાં કઈ ખર્ચો નહીં, કઈ માથાકૂટ નહીં, ટેન્શન વગરનું, એવું નહીં કે ટાંગો ઉપર કરીને માથું નીચે કરી લ્યો. ના ના. નામ નામકારી બહુધા નિજ સર્વ શક્તિ, તત્રાર્પિતા નિયમિત સ્મરણેન કાલઃ. એતાદશી તવ કૃપા ભગવન મમાપી, દુર્દેવ દુષંહાજનિનાનુરાગઃ. ચૈતન્ય મહાપ્રભુ કે રાત્રે 12 વાગે લ્યો. અરે ઊંઘ આવે તો હુતા હુતા પણ લ્યો. ઘણા લોકો તો જે નથી લેવાનું, જો ધ્યાનથી સાંભળજો, આ વસ્તુ આપણા મગજમાં છે, એ મારે કાઢવી છે. ઘણા લોકોને ભગવાનનું નામ નથી લેવું ને એમ કે પ્રભુ રાત્રે ભગવાનનું નામ ન લેવાય હો, દેવું તારે લેવું નથી ને એટલે કે નાયા વગર ન લેવાય હો. અરે ભગવાનનું નામ નાયા વગર લેશું તો ભગવાનનું નામ અપવિત્ર થઈ જાય. અરે ભગવાનનું નામ સૂર્ય જેવું છે, અને સૂર્ય જ્યાં પ્રગટ થાય ને ત્યાં અંધકાર નીકળી જાય. અપવિત્ર વસ્તુને પણ પવિત્ર કરાવવાનું ભગવાનનું નામ છે. નાયા વગર લ્યો ચાલશે. અમારા સંત તો ત્યાં સુધી કહે છે, એક ડાબા હાથમાં દારૂની બોટલ રાખો અને એક જમણા હાથમાં ભગવાનનું નામ રાખો. આ ભગવાનના નામમાં એટલી શક્તિ છે ને, દારૂની બોટલનો ઘા કરાવી દેશે. એકવાર આની શરૂઆત કરો, વ્યસન ભલે ન છોડો, હરિનામની શરૂઆત કરો ને, વ્યસન છૂટી જશે. કારણ કે એકવાર આ નશો લાગ્યો ને તો ઓલો ઉતાર નશો આપને ગમશે જ નહીં. અને આ હરિનામનો નશો. પરીક્ષિત મહારાજ 4 જગ્યા પર સ્થાન, જુગાર, નશો, વ્યભિચાર અને માંસાહાર. પ્રભુ આ તો તમારા રાજ્યમાં થતું નથી, કઈક બીજી જગ્યાએ સ્થાન આપો. ઠીક છે, સ્વર્ણમાં, સોનામાં તને નિવાસ આપો. સોનામાં સોનું પહેરવું આપણે બહુ ગમે, સોના.
હિરણ્ય કશ્યપુનો અર્થ થાય છે સોના. સોનાના બે અર્થ થાય, સોના અને સોના. કલયુગ એમાં પ્રવેશ કરશે જે અજ્ઞાનમાં સૂતેલો છે. સોના ગોર સે સુની. મારા એક ભક્ત બહુ સુંદર કહે છે, સોનું એટલે કે સોનું પહેલું નહીં, કારણ કે બિચારા અત્યારે તો 10% આગળ સોનું છે, બાકી બધા ગીરવેજ મૂક્યું છે. લેવા ક્યાં જવું? બીજા 10 તોલા 15 20 તોલા આપતા દીકરીઓને, પણ અત્યારે ભાવ વધી ગયા છે, શું કરું? સોના. સોના નો અર્થ છે સોના. સોના એટલે કે શું નો અર્થ છે અજ્ઞાન. જે વ્યક્તિ ભગવાનની ભક્તિથી વિમુખ થઈને અજ્ઞાનમાં સૂતેલા છે, આની અંદર પ્રવેશ કરો. સોનામાં પ્રવેશ કરો. સ્વર્ણ, સોનું. અને કીધું ઠીક છે. એટલા માટે ઇસ્કોન સંસ્થા 4 નિયમનું પાલન કરવામાં, જે 4 નિયમનું પાલન અમારા 2 વર્ષના છોકરા પણ કરે છે. કયા 4? એ શાસ્ત્રનો આધાર ઉપર 4 નિયમનું પાલન કરે છે. કારણ કે કલયુગનો પ્રવેશ આ 4 વસ્તુ જ્યાં થતી હશે ત્યાં હશે. એટલા માટે પ્રભુપાદજી કહે છે કે દીક્ષા, અમારામાં દીક્ષા લે છે, પણ દીક્ષાનો અર્થ એમ નથી ઘર બહાર છોડી દે. મેં પણ દીક્ષા લીધી છે. મારે પત્ની છે, 2 છોકરા છે, અને હું ઘરમાં રહું છું. દીક્ષાનો અર્થ ઈ છે એ ઘરમાં રહેતા રહેતા ઘરની આસક્તિને છોડો, ઈ જ દીક્ષા. હવે ઘરને છોડ્યું પણ ઘરની આસક્તિ ધારે લઈને ગયા, ઈ દીક્ષા ખાક છે. દીક્ષા લેવાનો નિયમ અમારે ઈ છે કે 16 માળા કરવી હરે કૃષ્ણ મહામંત્રની, અને આ 4 નિયમનું પાલન કરવું, તો તમને દીક્ષા મળી જાય. 4 નિયમમાં સૌથી પહેલા જુગાર નહીં રમો, કોઈ પણ જાતની શરત નહીં. આ પેલા નિયમ લેવડાવવામાં આવે. અમે પણ જે વ્યક્તિ ઇસ્કોનમાં જોડાવા માંગે ને, અમે એને કહીએ કે તમે પ્રયાસ કરજો આ 4 નિયમનું પાલન કરવામાં. જુગાર નહીં, કોઈ પણ જાતની શરત નહીં. તો કે પ્રભુ આપણે જુગાર ન રમે, બાજુમાં બેહીએ તો? બાજુમાં બેહીએ તો વાંધો નહીં ને. અને તમને કહું કે જે જુગાર રમતો હોય ને, એની બાજુમાં બેઠો હોય ને, તો ઈ વ્યક્તિનું ચિત્ત વધારે એમ હોય, કારણ કે એને બધાના પત્તા જોયા હોય. ઓલી 3 પત્તી રમે ને, અને પાછા મરદના ફાડિયા ક્યારે રમે ખબર? જન્માષ્ટમીના દિવસે, ભીમ 11ના દિવસે. 1 નંબરના મૂર્ખ વ્યક્તિ છે, શાસ્ત્રના અનઅધિકારી પાત્ર છે, વાસ્તવમાં સંસ્કાર વિહીન વ્યક્તિ છે. કે આવા પવિત્ર દિવસે, જે દિવસે ભીમે એકાદશી કરી હતી અને 24 કલાક ભગવાનનું સ્મરણ કર્યું હતું, જે દિવસે ભગવાન કૃષ્ણનો જન્મ થાય છે, એ દિવસે જુગાર? અરે પ્રભુ, જુગાર તો યુધિષ્ઠિર રમ્યો હતો, પણ યુધિષ્ઠિરની ઘરવાળીને હારી ગયો તો, તું તૈયારીમાં રહેજે. યુધિષ્ઠિર એની ઘરવાળીને હારી ગયો તો, બધું હારી ગયો તો, તું તૈયારમાં રહેજે કે આ થશે. અને યુધિષ્ઠિર ધર્મરાજ હતા, ક્યારે ખોટું નહોતું બોલ્યા. દેવ તમારું શું છે? હું ક્યારે હાચું નથી બોલ્યો, બસ તો નો રમાય. જુગાર રમવાની ના પાડી છે. અને જુગાર રમવા કરતા જે જોવાવાળો હોય ને, એ જુગાર રમવા વાળા કરતા વધારે રમે છે. અને ઘણા મરદના ફાડિયા પાછા એ દિવસે બંધમાં રમે. બંધમાં આપણું બંધ, બોલતી બંધ કરવાનો છે ભગવાન તારી, જોજે તું. અને હકીકતમાં આપણું જીવન પણ બંધ જ છે. આપણે આપણા જીવનને ખોલ્યું નથી, આપણે આપણા જીવનના પાનાને ખોલ્યા જ નથી. અને પાનાને ખોલો ને તો ખબર પડે દૂડી તીડીને પંજો. ખોટા વેમમાં હતા આપણે. કેટલા વેમમાં હતા કે ના ના મારું જીવન તો બહુ, હું તો કંઈક લઈશ. આજે આ સુરતમાં 100 ઘંટી દેહમાં આટલી કરવી છે, એક બ્રાન્ચ હોંગકોંગ ખોલવી છે, એક બ્રાન્ચ અમેરિકા, એક બ્રાન્ચ ન્યુયોર્ક, એક બ્રાન્ચ જાપાન, આ બધી બ્રાન્ચો ખોલવી છે. બંધમાં રહેવું છે, ખુલ્લા નથી કરવા પત્તા. અને મરશું ને ત્યારે પન્ના ખુલ્લા થશે આપણા જીવનના, અને ત્યારે દૂડી તીડીને પંજો એક હાટું રહી જશું. ઓહો, પછી અફસોસ થશે. દૂડી તીડીને ચોખ્ખો આવ્યો જ ને તો સારું હતું. એમ મર્યા પછી જો ભગવાનની ભક્તિ નહીં કરો ને, તો અફસોસ રહી જશે કે જ્યારે ભગવાને અમારું શરીર મને આપ્યું હતું ને, ત્યારે જો ભગવાનની કૃષ્ણની ભક્તિ કરી હોત ને, તો એકો દોડીને તીડી આવી જાય, મારું જીવન ધન્ય થઈ જાય. આપણે આપણા જીવન બહુ બંધ રાખ્યું, ચોખ્ખું કર્યું નથી. બહારથી ગમે એટલા સાફ સુથરા છે, અંદર ગંદકી ભરી છે. એક સંતનો સ્વભાવ એ છે કે પોતાનું જીવન એક પત્તાની જેમ ખોલી મૂકે. એક ન્યૂઝપેપર કેમ ટીપાઈ ઉપર પડ્યું હોય, એમ આપણું જીવન ચોખ્ખું પડ્યું હોવું જોઈએ. કોઈ બંધમાં નહીં.
કોઈ પાછળ પાછળ કોઈ વાત કરી ન જવો જોઈએ. આપણું જીવન ચોખ્ખું સ્પષ્ટ હોવું જોઈએ. કોઈ પણ વ્યક્તિ ગમે ત્યારે આવીને વાંચી શકે. બંધમાં નહીં રહ્યો જીવન. જેવા હોય એવા સાબિત થઈ જાઓ. અહંકારમાં નથી જવું, કારણ કે એમાં ભગવાનની ભક્તિ રહી જશે. મોટાઈમાં, માન પ્રતિષ્ઠામાં, પદમાં ભગવાનની ભક્તિ ચુકાઈ જશે.